રવિવારની સાંજે અમદાવાદના સાણંદ ખાતેના એક રિસોર્ટમાં પોલીસે બાતમીના આધારે રેડ પાડી, જેમાં પોલીસે 100થી વધુ યુવક-યુવતીઓને પકડ્યા હતા, જેમાંથી ઘણા હાઈ પ્રોફાઇલ લોકો સામેલ હોવાની જાણકારી મળી. 13 પુરુષ અને 26 મહિલાઓ સહિત 39 લોકો દારૂ પીધેલી હાલતમાં હોવાની પ્રાથમિક માહિતી સામે આવી. તેઓના બ્રેથ ટેસ્ટ બાદ બ્લડ સેમ્પલ લઈને લેબમાં મોકલી દેવાયા હતા. તો પોલીસે 26 યુવતીઓને ફક્ત નોટિસ આપીને છોડી મૂકી હતી. આ સિવાય પોલીસને 5 સીલબંધ દારૂની બોટલ પણ મળી આવી હતી. આ સિવાય 20 જેટલી ખાલી બોટલ અને હુક્કા પણ મળી આવ્યા. પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી શરૂ કરી હતી. અત્યાર સુધી જે ટોટલ 39 લોકો લીકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા, એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ છે. અને એમાંથી 26 મહિલાઓ છે અને 13 જે છે એ મેલ્સ છે. એ મેલ્સ અત્યારે જે છે અમારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસને આધારે જો છૂટા કરવામાં આવેલા છે. અને જે મુદ્દામાલ છે એ ક્યાંથી આવેલો છે અને કોણ મોકલેલો છે એની ડિટેલમાં અત્યારે અમે જઈએ. અને ટોટલ અત્યાર સુધી જે ભરેલી બોટલો જે 5 મળેલી છે અને એમાંથી એને જે ખાલી બોટલો છે એની પણ અત્યારે ટોટલ કેટલી છે એની શોધખોળ અત્યારે ચાલુ છે. લગભગ 20 જેવી બોટલ્સ છે ખાલી મળેલી છે અને એમાં હુક્કા પણ મળેલા હતા.